આપણી સાથે વાત કરવા તૃપ્તિબા રાવલ જોડાયા છે। તૃપ્તિબા, આજે તમે એક રાજકારણને લઈ અને એક વાત મૂકી છે। સૌથી પહેલા તો એ વાત સમજવા માંગીશ કે તમે એ શું મેસેજ કર્યો હતો અને શું સમાજ પાસેથી તમે શું જાણવા માંગો છો ને શું કહેવા માંગો છો? આપ જે પોસ્ટની વાત કરો છો એ રાજકારણને લગતી નહોતી, એ સમાજને લગતી હતી। બીકોઝ આપણે જે રીતે થોડા દિવસથી જોઈએ છીએ, ક્ષત્રિય સમાજ રાજકારણની વાત હોય કે સામાજિક વાત હોય, કોઈ પણ જગ્યા અત્યારે ચર્ચાતો વિષય છે। અને જે અત્યારે નવું જે કાંઈ પણ ચાલી રહ્યું છે કે ભાઈ સમાજમાં એવો નવો પક્ષ આવી રહ્યો છે અથવા સમાજની શક્તિ દેખાડવા અથવા જે કાંઈ પ્રશ્નો, એટલે લોકોના મનમાં શું છે, બીકોઝ આજે એક સામાજિક વ્યક્તિ તરીકે જ્યારે તમે સમાજની ચિંતા કરો ત્યારે લોકોનું શું મંતવ્ય છે એ જાણવું જરૂરી છે। એટલે એ બાબતે મેં એક પોલ મૂકેલો હતો કે સમાજની એકતા છે એ શેની માટે જરૂરી છે, કે માત્ર રાજકીય પક્ષ બનાવવા માટે અથવા તમે એટલા મજબૂત બનો કે બીજા કોઈ પણ પક્ષ હોય એને સત્તા બનાવવા માટે, સરકાર બનાવવા માટે તમારી જરૂર પડવી જોઈએ। બા, તમે લખ્યું છે કે ક્ષત્રિય સમાજની એકતા માટે જરૂરી પ્રશ્નાર્થ ચિહ્ન, સમાજને પોતાનો રાજકીય પક્ષ બનાવવો કે રાજકીય પક્ષોને સરકાર બનાવવા માટે સમાજની જરૂર। વાત તો બે સારી જ લખી છે, કારણ કે ખાલી સંગઠન કે ખાલી સમાજથી કંઈ નથી થવાનું। કાં આપણો સરકારમાં હિસ્સો હોવો જોઈએ અને કાં સરકારમાં આપણો મજબૂત એક પાવર હોવો જોઈએ કે ભાઈ સમાજની માંગ છે તો આમ કરવું પડશે। પરસોત્તમ રૂપાલા વખતે નારી અસ્મિતાને ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ ન રાખી અને રૂપાલાને પ્રથમ રાખ્યા। જોકે મુદ્દો ત્યાં પૂરો નહોતો થયો, સમાજની જે માંગ હતી એ તો એની એ જ હતી કે રૂપાલાની ટિકિટ કાપો, જે ન કપાણી। જી ઓબ્વિયસલી, એટલે જ્યારે આપણે આખું આંદોલન હતું એમાં પણ અમે આપને ખ્યાલ છે કે અમે સતત એ વસ્તુ પર ભાર મૂકતા હતા કે માત્ર ક્ષત્રિયોનો સવાલ નથી, આ નારી અસ્મિતાનો સવાલ છે। અને જ્યારે કોઈ પણ સમાજ, આજે કોઈ પણ પક્ષ તમારું ક્યારે સાંભળશે જ્યારે તમારી પાસે સંખ્યાબળ હશે। સંખ્યાબળ માટે એક જૂથ હોવું જરૂરી છે, બરાબર? તો જ્યારે નારી અસ્મિતાની વાત હતી અથવા કોઈ પણ મુદ્દાઓમાં કોઈ પણ પાર્ટી, આજે ભાજપ એકની વાત નથી કરતી, આપણે બીજા રાજ્યોમાં જોઈ લો, જ્યાં બીજા પર રાજ્યો પણ અત્યારે પ્રશ્નો બનતા હોય છે, તો જ્યારે પક્ષને કોઈ સમાજની અથવા જ્યારે બીક નથી હોતી વોટર્સ લોકોની, ત્યારે એ મનમાની કરતા હોય છે અને ત્યારે માત્ર પોતાના આંતરિક કોઈને સાચવી લેવા, ઉદ્યોગપતિને સાચવી લેવા, મોટા નેતાને સાચવી લેવા એ વધારે જરૂરી લાગે છે સામાન્ય જનતા કરતા। એટલે જે લડાઈ હતી એ નારી અસ્મિતાની અને જે લોકશાહીમાં નૈતિક મૂલ્યોનું અધોપતન થાય છે એની માટેની ખાસ લડાઈ હતી। તૃપ્તિબા, પાર્ટ 2 ક્યારે શરૂઆત થશે અને પાર્ટ 2ના મુદ્દાઓ શું હશે સક્રિય સમાજના? પાર્ટ 2 અત્યારે હું વ્યક્તિગત વાત કરું અથવા બહુ દીર્ઘ દ્રષ્ટિથી આપણે જો જોઈએ ને તો હું એવું માનું કે ઘણો ચિંતનનો સમય છે। અત્યારે કેવું છે, ક્ષત્રિય સમાજ ભેગો થયો છે 100%, પણ પેલો ઘાસનો પૂળો ભેગો થાય ને પછી એને તમારે ગાંઠ બાંધવી પડે, કોઈ પણ એક વસ્તુથી જોડવું પડે અને પછી તમે એને માથે ઉપાડો। તમે બિલકુલ। પહેલાથી એને માથે ઉપાડી લેવાની કોશિશ કરો તો બધું પાછું વેરવિખેર થઈ જવાનું છે। એટલે હાલમાં હજી કોઈ પણ એવી અમારી કોઈ કમિટીની ડિટેલમાં મિટિંગ બી નથી થઈ અત્યારે, કે જેમાં ભલે અમે 2-5 વ્યક્તિઓ મળતા હોય અલગ વસ્તુ છે, પણ આખા સમાજની જે કોઈ મિટિંગ થવી જોઈએ, આગળ ચર્ચા થવી જોઈએ। પણ હા, હું 100% મીન્સ એ બાબતમાં બહુ તટસ્થ છું અને માનું છું, વ્યક્તિગત બી માનું છું અને એક સમાજ ચિંતક તરીકે બી માનું છું કે સમાજની એકતાનો ભોગ કોઈ પણની વ્યક્તિગત લાભ પોતે જે કોઈ મહત્વાકાંક્ષા રાખતા હોય કોઈ પણ વ્યક્તિઓ, એમાં તૃપ્તિબા પોતે કેમ ન હોય, એમાં સમાજની એકતાનો ભોગ ન લેવો જોઈએ। 20 તારીખે એક ક્ષત્રિય સમાજ ભેગો થવા જઈ રહ્યો છે, એક અસ્મિતા સંમેલન થઈ રહ્યું છે, કેવી રીતે જોવો છો? અને મહારાજા વિજયકુમાર સિંઘજીને એના અધ્યક્ષ બનાવવાની પણ વાત છે। જી બિલકુલ, આપણે જે કંઈ કીધું મીડિયાથી પણ સમાચાર મળ્યા, સમાજમાં પણ આ વસ્તુની વાત થઈ। સમાજ એક થાય, એક મંચ પર આવે, સારી વાત છે। કોઈ પણ સમાજ હોય એને એકજૂટ થવું એ બહુ સારી વાત છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે ન દોરવામાં આવે એ દરેક માટે ચિંતાના વિષય હોય। બાપુ છે અમારી માટે સન્માનીય વ્યક્તિ છે અને કદાચ હું જેટલું સમાજનું વિચારું છું એનાથી કેટલું ઘણું એ વિચારતા હોય, એમનામાં એ શક્તિ છે અને વડીલ છે ઓબ્વિયસલી, પણ બધા જ વ્યક્તિઓ સરખા ન હોય, પાંચે આંગળીઓ સરખી ના હોય। એટલે ચિંતાનો વિષય એ પણ છે કે સમાજની જે એકતા છે એમાં ક્યાંક રાજકીય જ રંગ આપવામાં આવે તો એ ચિંતાનો વિષય છે। પણ બા, એજન્ડામાં લખવામાં આવ્યું છે કે અહીંયાથી રાજકીય કોઈ ચર્ચા નહીં કરી શકાય। અગાઉ પણ જ્યારે પણ ગોતા ભવન પર તમારા બધાની પણ મિટિંગો થતી ત્યારે ત્યાં રાજકીય ચર્ચાનો સ્કોપ નહોતો। એ સમાજે જી હંમેશા એના બિલકુલ, નિયમોને જાળવી રાખ્યા છે, એમ કે અહીંયા આવો સમાજની વાત કરો।
જી ખરેખર. અને જે સમાજની સંસ્થાઓ છે હંમેશા આપણે કહીએ ને કે સમાજમાં ક્યારેય રાજકારણ ના હોવું જોઈએ, એટલે સમાજની સંસ્થાઓના પણ પ્રોટોકોલ હોય છે, હેતુફેર પણ ઘણીવાર થતા હોય, એના પણ પ્રશ્નો બનતા હોય છે. અને સમાજ માત્ર રાજકારણ કરવા માટે થઈને સમાજની એકતા નથી હોતી, એ ખરેખર સાચી અને યોગ્ય દિશાની વાત છે. પણ એને કઈ રીતે આગળ લઈ જવામાં આવે છે, કોણ જોડાય છે, કયા ચહેરાઓ એમાં ભાગ લે છે, વિચારો કઈ રીતના રજૂ કરવામાં આવે છે, એ પણ બધું મહત્વની વાત છે. આપની શંકરસિંહ વાઘેલા સાથે કોઈ વાતચીત થઈ છે, ટેલિફોનિક કે રૂબરૂ? ના, બાપુ મારે ને અમારા મીન્સ કેવા સંબંધો કે ઘર બાપ દીકરી જેવા સંબંધો છે 100%. પણ આ બાબતે આજે કે અત્યારે ચાલી રહ્યું છે, કારણ કે સતત મળતા રહેતા હોય, સમાજ હિતમાં આપણે ચર્ચાઓ કરતા રહેતા હોય, પણ અત્યારે આજે છેલ્લા 8-10 દિવસથી જે ચાલે છે એમાં મારે બાપુને અંગત રીતે વાત નથી થઈ. તમને શું લાગે છે, જે મીટિંગ થઈ રહી છે સામાજિક મીટિંગ છે કે એમાં તમને કોઈ રાજકીય મુવમેન્ટ દેખાય છે અત્યારે જે 20 તારીખે થઈ રહી છે એમાં? હવે અત્યારે કેવું છે, મીડિયાનો જે રોલ છે, બહુ બધા આપણે પત્રકારોને સાંભળીએ છીએ અથવા અંદરના સમાચાર, અને ઘણા લોકો બહુ તટસ્થ રીતે એવું કહેતા હોય કે અમારી પાસે આ સમાચાર છે, એટલે હું બહુ કદાચ એની માટે હું ઓછી ઉતરું કે હું એવું કહી દઉં કે આવું જ છે કે આવું નથી વ્યક્તિગત. પણ જે રીતે જો ચર્ચા થાય છે એ પ્રમાણે જો પાર્ટી બનાવવાની વાત હોય તો એ ખરેખર સમાજ માટે ચિંતાનો વિષય છે. કારણ કે કોઈ પણ સમજુ સમાજ હોય, આજે આપણે જોઈ લો પાટીદાર સમાજ છે, અવડો મોટો સમાજ, મજબૂત સમાજ, જેની બીક દરેક પાર્ટીમાં રહેતી હોય કે ભાઈ ખોડલધામથી સ્ટેટમેન્ટ આવે ઇલેક્શન વગર એની રાહ જોવાતી હોય, ઉમિયાધામની રાહ જોવાતી હોય, તો આવું વર્ચસ્વ તમારું હોવું જોઈએ. તમે એક વ્યક્તિગત જો પક્ષ તરફ જાઓ છો અથવા એક સમાજ એક પક્ષ તરફ જાઓ છો તો એ સમાજને હું માનું છું કે આપણે ખાડે લઈ જઈએ છીએ. કારણ કે તમારી એવી બીક હોવી જોઈએ, કોઈ પણ પાર્ટી હોય કે એને જ્યારે સરકાર બનાવવી હોય ત્યારે તમારી જરૂર પડે, પણ વ્યક્તિગત પાર્ટી જ્યારે બનાવવા જાઓ ત્યારે અચ્છા, એક તો સમાજ જ્યારે તમને પાર્ટી એવું લાગે બનાવવા છે જાઓ. કે આ પ્રકારનો ડર એ શંકરસિંહ વાઘેલા ઊભો કરી શકે સમાજના નેતા બનીને 20 તારીખની મિટિંગમાં? રાજકારણ સાથેની વાત નથી કરતો હું, સમાજકારણની વાત કરું છું. ના ના, બાપુ, મેં આપને પહેલા પણ કીધું કે બાપુ સમાજ હિત મારી કરતા વધારે વિચારતા હોય, અને ભૂતકાળમાં પણ જ્યારે બાપુ મુખ્યમંત્રી હતા ત્યારે એમના જે નિર્ણયો છે એને આપણે સૌ અત્યારે સરાહનીય છીએ. હજી પણ એ કહી શકાય કે એક એવા કોઈ બીજાએ નથી લીધા એવા નિર્ણયો બાપુએ લીધા છે. એટલે હું નથી માનતી, જે રીતે હું બાપુને પર્સનલી ઓળખું છું એ પ્રમાણે, કે બાપુ કોઈ પણ રીતે સમાજમાં રાજકારણ આપે જે શબ્દ વાપર્યો એ કોઈ પણ પ્રકારે કરે. પણ હા, ચિંતાનો વિષય હું ફરી કહું છું કે અમુક એવા ચહેરાઓ કદાચ જોડાતા હોય જે બાપુના નજરમાં પણ ન હોય, બાપુ સમાજ હિતમાં વિચારતા હોય, અને અમુક વ્યક્તિઓ એવા હોય કે જેને રાજકીય મહત્વાકાંક્ષા હોય. પણ હું આપના માધ્યમથી હું ચોક્કસ કહેવા માંગુ કે સમાજ છે, અને આજે હું છું કે આપ છો, બધા કોઈ પણ એક પાર્ટીની વિચારધારા સાથે આપણે જો જોડાયેલા છીએ અને જો જવું છે તો વ્યક્તિગત બધાને છૂટ જ છે. પણ એમાં સમાજને તમે, કારણ કે અત્યારે સમાજમાં કેવું છે, જે આંદોલન થયું એ પછીના બધા જ અત્યારે યુવા વર્ગ અથવા ઘણો બધો વર્ગ એવો છે, આપ માત્ર ક્ષત્રિય સમાજની વાત ન કરો, આપ ગુજરાતની રાજનીતિની વાત કરો તો અમુક ટકા લોકો એવા છે કે જેને ખબર નથી કે કઈ તરફ જવું છે. એ એક ચોક્કસ નેતૃત્વ શોધે છે કે સારા અને ચહેરા, તૃપ્તિબા, એટલે આપણે હવે એ સમય અગાઉ પણ ઘણી બધી સામાજિક મુવમેન્ટ જોઈ છે આંદોલનની, પાટીદાર આંદોલનની, ઠાકોર આંદોલનની, દલિત આંદોલનની, કે લોકો એમાંથી નેતા બની ગયા છે અને સમાજ આજ હતો એનો એ જ છે. એટલે તમારી વાત સાથે હું પણ સહમત છું કે સમાજમાં રાજકારણ ન થવું જોઈએ. રાજપૂત સમાજનું મંચ છે તો ત્યાંથી રાજપૂત સમાજની વાત થવી જોઈએ. તમને શું લાગે છે 20 તારીખની જે બેઠક છે એનાથી ક્ષત્રિય સમાજ ફરી એકઠો થશે? પરસોત્તમ રૂપાલા વખતે જે મુવમેન્ટ જોવા મળી હતી એ મુવમેન્ટ નહીં પણ સમાજની મુવમેન્ટ જોવા મળશે ખરી? હવે હું બહુ ક્લિયર વાત કરું તો સમાજની હું અંદરની વાત કરું કે સમાજમાં અત્યારે 2 થી 3 પ્રકારના મેસેજ જે રીતે મીડિયામાં પણ દેખાડવામાં આવે છે, સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ લાંબી બુદ્ધિથી વિચારી ન શકતો હોય, જે દેખાય મીડિયામાં એ વસ્તુને સ્વીકારતો. એટલે અત્યારે યુવા વર્ગમાં અથવા સમાજમાં આ વસ્તુ માટે બહુ દ્વિધા છે કે ખરેખર આ મંચ શેની માટે છે, આ રાજકીય માટે છે કે સામાજિક માટે છે. કારણ કે ઘણા બધા ખોટા મેસેજીસ બી ફરે છે, પોઝિટિવ બી છે, નેગેટિવ બી છે. એટલે અત્યારે કહેવું અશક્ય છે કે કોણ આવશે, કયા ચહેરાઓ જોડાશે, અને ખરેખર જે લોકો કરવા માંગે છે, બાપુ સિવાયના પણ જે ચહેરાઓ અંદર છે એ ખરેખર સમાજ હિતની વાત કરે છે કે સમાજના નામે પોતે આગળ વધવા માટે અથવા રાજકારણમાં જવા માટે, ચહેરો બનાવવા માટે કોશિશ કરે છે, એ હજી શું સમજવું ચિંતા છે અઘરું છે. તૃપ્તિબા? તમને શું ચિંતા લાગે છે? એક સામાજિક વ્યક્તિ તરીકે હું કહું અને ખરેખર કહું કે મેં જે રતનપુરની સભા પર હું જ્યારે મંચ પર ચડી અને મારી સામે મેં મારું, કદાચ આપે મારા શબ્દો પણ સાંભળ્યા હતા કે મેં ઓવારણા લીધા હતા કે આ સમાજની એકતાને કોઈની નજર ન લાગે. એટલે માત્ર મને ખાલી ચિંતાનો વિષય, અને હું પોતે વ્યક્તિગત એક દીકરી તરીકે સમાજની હું ચિંતા કરું કે કોઈ પણના વ્યક્તિગત લાભમાં આ મારા સમાજની જે એકતા થઈ છે એનો ભોગ ન લેવાનો જોઈએ. કાલે ગીતાબા અને પ્રજ્ઞાબાએ પણ પરસોત્તમ રૂપાલા સામે અવાજ ઉઠાવ્યો. તમને શું લાગે, એ મુવમેન્ટ શરૂ કરવી જોઈએ કે તમે એને માનો છો કે હવે પૂરી થઈ ગઈ, એ મુદ્દો હવે નથી રહ્યો?
મુદ્દો માત્ર રૂપાલા સાહેબ સેમ વ્યક્તિ છે, એકને એક વ્યક્તિ છે જેને પહેલા પણ બોલ્યું છે અને અત્યારે ફરી બોલ્યું છે, એટલે એ મુદ્દાનો વિષય એટલે છે. બાકી રાજનીતિમાં ખરેખર આ ચિંતાનો વિષય છે, કારણ કે આપણે છે ને નેતા માત્ર પાર્ટીના જોવાથી આપી દઈએ છીએ કે પહેલી પાર્ટીમાં ઊભા છે. આ આંદોલનમાં તમે જુઓ તો ઘણા એવું કહેવામાં આવતા કે આ પક્ષ પર એટલે સોરી આ સીટ ઉપર કમળનું ફૂલ મૂકી દો તો પણ જીતી જાય. આ માનસિકતા છે ને એ ચિંતાનો વિષય છે સમાજ માટે. અને 100% રૂપાલા સાહેબ જે બોલ્યા છે, પણ મને એવું લાગે છે કે આટલું જે આંદોલન થયું એ પછી ઘણા ઉપર સુધી દરવાજા ખખડાવ્યા છે એવું નથી. મેં એક શબ્દ પણ લખ્યા હતા કે ઘૂમટામાંથી હોકારો થાય તો ગઢમાં દેકારો થાય. એટલે એ દેકારો ખરેખર ઉપર સુધી થયો છે. એટલે હું એવું માનું છું કે એક ઠપકો પણ સારા શબ્દોમાં રૂપાલા સાહેબને મળી ગયો હશે. અને દરેક નેતાઓને આપણે જોયું હતું આંદોલન પછી પાટીલ સાહેબે જ્યારે મીટિંગ કરી અથવા કોઈ પણ પક્ષ હશે બીજી વખત પણ બોલ્યા છે, તમે શું શિખામણ આપશો હવે એમને? કાલે બંને આપણા બાએ કીધું કે એમને રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ રાજકારણમાંથી, હવે બસ થઈ ગયું વાળી હું જે વાત કરું, કારણ કે આપણે આખા આંદોલન જોયું છે, હું ને આપ કહેશો એવી રીતના રિટાયરમેન્ટ નહીં આવે. પણ હા, હું એટલું ચોક્કસ કહું કે જ્યારે નેતાઓ બને છે ને માત્ર ભાષણ આપવા માટે નેતાઓ નથી બનતા. તમને જનપ્રતિનિધિત્વ છૂટે છે તો તમે એની માટે નથી બનતા. તમે ગ્રાઉન્ડ લેવલ પર એવું કામ કરો કે લોકોને, બીકોઝ આપણે રાજકોટ જોયું હતું અગ્નિકાંડમાં. જો આજે અગ્નિકાંડમાં એ જ્યાંના પણ ત્યાંના નેતાઓ છે એ આવીને સતત ઉભા હોય તો કદાચ એકાદ બે શબ્દો આવા બોલાય તો એ માણસો તરત એમ કે ના, આના મનમાં નથી, આ માણસના મનમાં પાપ નથી, અથવા આજે બોલે છે જાતે જોઈને નથી બોલતા. પણ તમારી છબી હવે નેતાઓને ખરડાવવા માંડી છે. લોકોના હિતમાં તમે આવીને ઉભા રહેશો તો કદાચ તમારી એકાદ બે શબ્દોની ભૂલ છે એ માફ કરવામાં આવશે, પણ તમારી માનસિકતા જ્યારે છતી થઈ જાય ને અને તમે બોલો છો ત્યારે ખબર પડે કે માત્ર તમે આ રાજનીતિ કરવા માટે અથવા જે ભૂતકાળનું આપણે આખું જે આંદોલન હતું એ રીતે જ તમે કરો છો. કેટલો વિશ્વાસ છે તમને શંકરસિંહ વાઘેલા પર કે સમાજમાં રાજકારણ નહીં થવા દે? તમને શું લાગે છે? બાપુ ઉપર એક દીકરી તરીકે, ના ચોક્કસ, મને ખરેખર બાપુ સાથે હું રહેલી છું, એક દીકરી તરીકેના મારા વ્યવહારો છે. બાપુ સાથે અંગત વાત નથી થઈ, પણ હા હું એટલું માનું કે બાપુ પણ કદાચ બેસીને ખુલ્લા મને ચર્ચા કરી શકે, પણ મને એવો સમય નથી મળ્યો. આજે પણ હું 2 દિવસ માટે એક મારા વ્યવસાયના લોકો કામ બહાર જાઉં છું. પણ બાપુ ઉપર વિશ્વાસ એટલો છે કે બાપુ ક્યાંય પણ સમાજનો ભોગ નહીં લે, બીકોઝ બાપુએ રાજનીતિ જોઈ છે. બાપુએ સમાજને કોઈ પણ પક્ષ, આપણે જૂના ભૂતકાળ છે એટલે સ્વાભાવિક બધા ચર્ચાનો વિષય મીડિયામાં જે બને છે કે બાપુએ એવું પહેલા પણ કરેલું છે. પણ એ બધું રાજકારણ હોય, મતલબ સત્તા માટેની એ બધી વાત હોય, પણ સમાજમાં બાપુ સમાજની એકતાનો ભોગ નહીં લે. રાહુલ નવી પાર્ટીમાં જોડાવાના છે કે ના? બિલકુલ નહીં. હું સામાજિક સેવક, સમાજ મારો જે છે એ જ ચિત્ર સાથે હું આગળ જવા માંગુ છું. હું સમાજનો ચહેરો બનવા માંગુ છું. એટલે રાજકારણ માટે હાલમાં કઈ વિચાર્યું નથી. શું 20 તારીખની મીટિંગને લઈને ક્ષત્રિય સમાજને શું અપીલ કરશો, શું મેસેજ આપશો? ક્ષત્રિય સમાજ સાથે એટલે કદાચ હું આ મીડિયાથી આપો એ કરતાં પણ હું અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર પણ અમે બધા સંપર્કમાં છે એકબીજાનું. પણ જે હું એવું માનું કે કયા ચહેરાઓ એમાં જોડાય છે, મિટિંગમાં આવું ના આવવું બધાનો વ્યક્તિગત નિર્ણય છે, આપણે કોઈને પણ બાંધી ના શકીએ. પણ જ્યારે તમે કદાચ એવા મંચ પર બી બેસો છો ત્યારે જ્યાં બોલાય છે એ કરતાં પણ ઉદાહરણ, ઉપદેશ દેવો અલગ વસ્તુ છે, ઉદાહરણ ઊભું કરવું એ મહત્વની વસ્તુ છે. એટલે પોતાની સમાજની એકતા, પોતાની આજુબાજુનો જે છે એની વિચારીને એક નિર્ણય લેજો. કોઈ પણ પક્ષ હોય, કંઈ પણ હોય, કોઈ પણ પ્રકારની રાજનીતિ થાય, પણ સમાજ સાથે રાજનીતિ ન થાય એ દરેક સામાન્ય સમાજની વ્યક્તિની ક્ષત્રિય ફરજ છે. સમાજની ફરી મુવમેન્ટ ઊભી થશે અને ક્ષત્રિય સમાજે જી મુવમેન્ટ બિલકુલ. ઊભી કરવા માંગે છે. જી, હું આપને એક, આપણે કદાચ ખ્યાલ હશે કે અમે સંકલન સમિતિ એક લેટર પણ મોકલ્યો છે, જે આ માત્ર આંદોલન નહીં, એની પહેલાનો પણ અમારા 2021નો પણ જે છે લેટર, એના સંદર્ભમાં પણ અમે ઘણા બધા પત્ર વ્યવહાર દરેક સંસ્થાઓ દ્વારા થતા હોય છે. એ સમાજ હિતમાં હોય છે, માત્ર ક્ષત્રિય સમાજ નહીં. એમાં એક વિધવા પેન્શનની વાત છે. વિધવા પેન્શનની જે અત્યારે તમે વિચારો કે બહુ ઓછી એવી રકમ આપે છે. અમે માંગણી કરેલી હતી કે 5,000 સુધીની કરો. આ સિવાયના ઘણા બધા જે જમીન સર્વેના છે, અમારા મારા આજે કદાચ મ્યુઝિયમ માટે કહેવું પડે, ફરી સમાજની મુવમેન્ટ મોમેન્ટ ચોક્કસ. જો આ જે કોઈ પ્રશ્નો છે એની માટેનો અમે જે દશેરા સુધીનો સમય આપેલો છે, નથી થતું તો ચોક્કસ સમાજ તરફથી પણ એક મુવમેન્ટ ઊભી થશે અને સર્વ સમાજના હિતમાં પણ થશે. તો આમાં સર્વ સમાજ પણ જોડાશે, કારણ કે હવે આ માત્ર જે મુવમેન્ટ છે એ ક્ષત્રિય સમાજ માટેની નથી. ખૂબ ખૂબ આભાર તૃપ્તિબા અમારી સાથે જોડાવા બદલ. તો ફરી મુવમેન્ટ ઊભી થશે એવા એંધાણ એ તૃપ્તિબા રાવલે આપ્યા છે. ક્ષત્રિય સમાજ એ ફરી કંઈક નવું કરવાના મૂડમાં છે. 20 તારીખે મિટિંગ છે અને શંકરસિંહ વાઘેલા તમામ લોકોને ભેગા કરી રહ્યા છે, જેનું અધ્યક્ષસ્થાન ભાવનગરના રાજા વિજયકુમાર સિંહજીને આપવાની વાત છે. ગોતા ભવન ખાતે મળતી મિટિંગ એ ત્રીજો પક્ષ કે પછી ક્ષત્રિય સમાજની મુવમેન્ટ ઊભી કરવી એ પ્રશ્ન હજી સૌના મનમાં છે. નમસ્કાર, જોતા રહેજો ન્યૂઝ રૂમ.